નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 8 બળ તથા ગતિના નિયમો તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાનના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 8 બળ તથા ગતિના નિયમો તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1। કોઈ વસ્તુ શૂન્ય અસંતુલિત બાહ્ય બળ અનુભવે છે, શું તે વસ્તુ માટે અશૂન્ય વેગથી ગતિ કરવી શક્ય છે? જો હા, તો અનિવાર્ય શરતોનો ઉલ્લેખ કરો। તો આ પ્રશ્નના જવાબમાં આપણે લખી શકીએ કે હા, જ્યારે કોઈ પદાર્થ પર લાગતું અસંતુલિત બાહ્ય બળ શૂન્ય હોય તો ન્યૂટનના ગતિના બીજા નિયમ F બરાબર ma પરથી a બરાબર 0 થાય, એટલે કે F બરાબર શું થઈ જશે? 0। પદાર્થનો પ્રવેગ બરાબર 0 હોય તો તેનો વેગ પણ 0 હોય તેવું જરૂરી નથી। દાખલા તરીકે, શરૂઆતથી જ પદાર્થ સુરેખ પથ પર ગતિમાં હોય અને તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ અનુસાર તે પદાર્થ મૂળ દિશામાં જ અચળ ઝડપે ગતિ કરતો રહેશે। તેના વેગની દિશા અને વેગનું મૂલ્ય સમગ્ર ગતિ દરમિયાન અચળ જળવાઈ રહે છે। ઉપરોક્ત હકીકત નીચેની શરતોને આધીન છે। તો અહીં શરત આપેલી છે કે પદાર્થ અચળ ઝડપે સુરેખ પથ પર ગતિ કરતો હોય। ત્યાર પછી બીજું, પદાર્થની ઝડપ બદલાતી હોય નહીં। ત્યાર પછી પદાર્થની ગતિની દિશા બદલાવી ન જોઈએ। ત્યાર પછી છે કે પદાર્થ જો કોઈ સપાટી પર ગતિ કરતો હોય તો તેના પર કોઈ ઘર્ષણ બળ લાગવું જોઈએ નહીં। અને ત્યાર પછીની શરત છે કે ગતિશીલ પદાર્થ પર હવાનું ઘર્ષણ બળ પણ શૂન્ય હોવું જોઈએ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2। જ્યારે કાર્પેટને લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે, સમજાવો। તો એના જવાબમાં આપણે લખી શકીએ કે કાર્પેટ પ્રારંભમાં જ્યારે ટીંગાડેલી હોય કે લટકાવેલી હોય ત્યારે તેમાં ધૂળના રજકણો સ્થિર અવસ્થામાં હોય છે। જ્યારે લાકડી વડે તેને ફટકારવામાં આવે ત્યારે જાજમ ગતિમાં આવે છે, પણ તેમાંના ધૂળના રજકણો પર કોઈ બાહ્ય બળ લાગતું ન હોવાથી તેઓ જડત્વના ગુણધર્મને લીધે સ્થિર અવસ્થામાં જ રહેવાનો પ્રયત્ન કરે છે। પરિણામે ધૂળના રજકણો જાજમમાંથી બહાર નીકળે છે અને જમીન પર પડે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3। બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવાની સલાહ કેમ આપવામાં આવે છે? તો એના જવાબમાં આપણે લખી શકીએ કે બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવામાં ન આવે તો નીચેની 3 પરિસ્થિતિઓમાં સામાન બસની છત પરથી નીચે પડી જાય છે। જેમાંથી પહેલું છે કે જો સ્થિર બસ અચાનક ઝડપથી ગતિમાં આવે તો સામાન જડત્વના ગુણધર્મને લીધે તેની મૂળ અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરશે અને સામાન પાછળની તરફ ધકેલાઈ જવાને કારણે નીચે પડી જશે। ત્યાર પછી બીજું કે જો બસ સુરેખ પથ પર અચળ વેગથી ગતિ કરતી હોય અને તેનો ડ્રાઈવર અચાનક બ્રેક લગાવે તો જડત્વના ગુણધર્મને લીધે સામાન આગળની તરફ ધકેલાઈ જવાને કારણે નીચે પડી જશે। અને ત્યાર પછી ત્રીજું છે કે જો બસ સુરેખ પથ પર ગતિ કરતી હોય અને તેનો ડ્રાઈવર વળાંક પાસે બસને ઝડપથી તીવ્ર વળાંક આપે તો દિશાના જડત્વના ગુણધર્મને લીધે સામાન મૂળ અવસ્થામાંથી સરકીને નીચે પડી જશે। આમ ઉપરની 3 પરિસ્થિતિઓની ચર્ચા પરથી સ્પષ્ટ છે કે બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવો જોઈએ। ત્યાર પછી પ્રશ્ન નંબર 4। કોઈ બેટ્સમેન દ્વારા ક્રિકેટના બોલને ફટકારાતા તે જમીન પર ગબડે છે અને અમુક અંતર કાપીને સ્થિર થાય છે। દડો ધીમો પડીને અટકે છે, કારણ કે તો અહીં 4 વિકલ્પ આપેલા છે, જેમાંથી છે વિકલ્પ A, બેટ્સમેન દ્વારા ક્રિકેટના બોલને પૂરતા પ્રયત્નથી ફટકાર્યો નથી। B, વેગ બોલ પર લગાડેલ બળના સમપ્રમાણમાં છે। C, બોલની ગતિની વિરુદ્ધ દિશામાં એક બળ લાગી રહ્યું છે, કે પછી વિકલ્પ D, બોલ પર કોઈ અસંતુલિત બળ કાર્યરત નથી તેથી બોલ સ્થિર થવાનો પ્રયત્ન કરે છે। તો આનો જવાબ છે વિકલ્પ C, કે બોલની ગતિની વિરુદ્ધ દિશામાં એક બળ લાગી રહ્યું છે। તો જવાબ છે કે બોલની ગતિની વિરુદ્ધ દિશામાં તેના પર અવરોધક બળ લાગે છે, જે હવા સાથેના તેના ઘર્ષણને લીધે તથા જમીન સાથેના તેના ઘર્ષણને લીધે છે।
ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, સ્થિર અવસ્થામાં રહેલી એક ટ્રક કોઈ ટેકરી પરથી નીચે તરફ અચળ પ્રવેગથી ગતિની શરૂઆત કરે છે. તે 20 સેકન્ડમાં 400 મીટર અંતર કાપે છે. તેનો પ્રવેગ શોધો. જો તેનું દળ 7 ટન હોય તો તેના પર લાગતું બળ શોધો. કાઉન્સમાં અહીં સૂચના આપેલી છે કે 1 ટન બરાબર 1000 કિલોગ્રામ છે. તો અત્રે યુ બરાબર શું થશે? 0. એસ બરાબર 400 મીટર. અહીં અંતર કેટલું છે? 400 મીટર. સમય ટી બરાબર 20 સેકન્ડ. એ બરાબર અને એફ બરાબર આપણે મેળવવાનું છે. તો આપણે અહીં સૂત્રનો ઉપયોગ કરીશું. એસ બરાબર યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. તો આની અંદર આપણે કિંમત મૂકીએ. એસ બરાબર 400 છે, યુ 0 છે, એટલે કે પ્રારંભિક જે અવસ્થા છે એ કેટલી છે? અહીં 0 છે. ટી એટલે કે સમય અહીં કેટલો છે? 20 સેકન્ડ. ત્યાર પછી એ બરાબર અહીં આપણે મેળવવાનું છે અને ટી એટલે કે 20 છે. તો એ દરેક કિંમત મૂકતા આપણને પ્રશ્નનો જવાબ અહીં શું મળે છે? એ બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. બરોબર. હવે દળ એમ બરાબર 7 મેટ્રિક ટન છે. તો 7 ગુણ્યા અહીં આપણે જે મેટ્રિક ટન છે એને કિલોગ્રામમાં ફેરવવાનું છે. તો 7 ગુણ્યા 1000 કિલોગ્રામ. તો કેટલું થશે? દળ 7000 કિલોગ્રામ થશે. ત્યાર પછી આગળ બળ એફ બરાબર એમ એ. અહીં કિંમત મૂકીએ એમ અને એની. તો જવાબ શું આવશે? બળ એફ બરાબર 14000 ન્યૂટન. આમ પ્રવેગ એ બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ અને બળ એફ બરાબર 14000 ન્યૂટન થશે. આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર 6, 1 કિલોગ્રામ દળ ધરાવતા એક પથ્થરને 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી તળાવથી થીજી ગયેલ પાણીની સપાટી પર સપાટીને સમાંતર ફેંકવામાં આવે છે. પથ્થર 50 મીટર અંતર કાપ્યા બાદ અટકી જાય છે. પથ્થર અને બરફ વચ્ચે લાગતું ઘર્ષણ બળ કેટલું હશે? તો અહીં એમ બરાબર 1 કિલોગ્રામ, યુ બરાબર 20 છે, એસ બરાબર 50, વી બરાબર 0 અને એફ આપણે મેળવવાનું છે. તો વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2as. આમાં દરેકની કિંમત મૂકીએ તો અહીં જવાબ શું મળે છે આપણને? એ બરાબર -4 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. બરાબર. જેને અહીં મીટર ઇન્ટુ સેકન્ડની -2 ઘાત એ રીતે લખેલું છે. બરાબર. ત્યાર પછી આગળ અહીં આપણે બળ મેળવવાનું છે. તો એફ બરાબર એમ એ. એમ અને એની કિંમત મૂકીએ તો જવાબ શું આવે છે? -4 ન્યૂટન. તો ઋણ નિશાની જે છે તે સૂચવે છે કે ઘર્ષણ બળ પથ્થરની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે અને તેની ગતિનો વિરોધ કરે છે. એટલે કે જે પથ્થર છે તેની ગતિનો અહીં વિરોધ કરે છે ઘર્ષણ બળ. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 7, 8000 કિલોગ્રામ દળ ધરાવતું રેલવે એન્જિન 2000 કિલોગ્રામ દળ ધરાવતા તેના 5 ડબ્બાઓને પાટા પર સમક્ષિતિજ દિશામાં ખેંચે છે. જો એન્જિન 40000 ન્યૂટન બળ લગાડતું હોય તથા પાટા દ્વારા 5000 ન્યૂટન ઘર્ષણ બળ લાગતું હોય તો પહેલો પ્રશ્ન છે એ ચોખ્ખું પ્રવેગી બળ અને બી ટ્રેનના પ્રવેગની ગણતરી કરો. તો અહીં રેલવે એન્જિન અને એના 5 ડબ્બાઓનું કુલ દળ એમ બરાબર રેલવે એન્જિનનું દળ 8000 પ્લસ એક ડબ્બાનું દળ અહીં કેટલું આપેલું છે? 2000 છે. બરાબર. અહીંયા 20000 નથી પરંતુ કેટલું છે? 2000 છે. 20000 નથી. એક ડબ્બાનું દળ છે 2000 કિલોગ્રામ. તો એવા અહીં કેટલા ડબ્બા છે? 5 ડબ્બા છે. એટલે 2000 ગુણ્યા 5 પ્લસ 8000. તો અહીં રેલવે એન્જિન અને 5 ડબ્બાનું દળ કુલ કેટલું થશે? 18000 કિલોગ્રામ થશે. ત્યાર પછી એન્જિન વડે લાગતું બળ કેપિટલ એફ બરાબર છે 40000 ન્યૂટન અને પાટા દ્વારા લાગતું ઘર્ષણ બળ સ્મોલ એફ બરાબર છે 5000 ન્યૂટન. તો અહીં એ ચોખ્ખું પ્રવેગી બળ કેપિટલ એફ માઇનસ સ્મોલ એફ બરાબર 40000 માઇનસ 5000 એટલે થશે 35000 ન્યૂટન. ત્યાર પછી પ્રશ્ન બી, એનો જવાબ થશે કેપિટલ એફ બરાબર એમ એ પરથી ટ્રેનનો પ્રવેગ એ બરાબર ચોખ્ખું પ્રવેગી બળ છેદમાં રેલવે એન્જિન અને 5 ડબ્બાઓનું કુલ દળ એટલે કે 35000 છેદમાં 18000. તો એનો જવાબ થશે 1.944 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન હજી આપેલો છે, પ્રશ્ન સી, કે ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું બળ શોધો. તો અહીં પ્રશ્ન સીનો જવાબ કે ડબ્બા 1 વડે ડબ્બા 2 પર લાગતું બળ એ ખરેખર ડબ્બા ક્રમાંક 2, 3, 4 અને 5 પર લાગતું હોય. તેથી ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું બળ બરાબર
ડબ્બાની પાછળ રહેલા 4 ડબ્બાઓનું દળ ગુણ્યા ટ્રેનનો પ્રવેગ. તો 4 ડબ્બાઓનું દળ એટલે કે 2000 ગુણ્યા 4 એટલે એ થશે 8000. 8000 ગુણ્યા 1.944 તો જવાબ થશે 15552 ન્યૂટન. આમ પહેલા એ પ્રશ્નનો જવાબ છે 35000 ન્યૂટન, બી પ્રશ્નનો જવાબ છે 1.944 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ અને ત્રીજા સી પ્રશ્નનો જવાબ છે 15552 ન્યૂટન. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 8, એક વાહનનું દળ 1500 કિલોગ્રામ છે. જો વાહન 1.60 મીટર પ્રતિ સેકન્ડ વર્ગના પ્રતિ પ્રવેગથી સ્થિર થતી હોય તો વાહન તથા રસ્તા વચ્ચે લાગતું બળ કેટલું હશે? તો અહીં એમ આપેલું છે 1500 કેજી, એ બરાબર -1.7 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. તો એફ બરાબર ma નો ઉપયોગ કરીએ તો અહીં જવાબ શું આવે છે? એફ બરાબર -2550 ન્યૂટન. ઋણ નિશાની સૂચવે છે કે ગાડી તથા રસ્તા વચ્ચે લાગતું બળ ગાડીની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલે કે વાહનની ગતિનો વિરોધ કરે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 9, કોઈ એમ દળનો પદાર્થ જેનો વેગ v છે તેનું વેગમાન કેટલું થશે? અહીં 4 વિકલ્પ આપેલા છે. વિકલ્પ એ mv એનો આખાનો વર્ગ, ત્યાર પછી બી mv વર્ગ, સી 1/2 mv વર્ગ અને ડી mv. તો જવાબ છે વિકલ્પ ડી mu. અહીં mv છે, બરોબર, કારણ કે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 10, જો આપણે લાકડાની એક પેટીને 200 ન્યૂટન જેટલું સમક્ષિતિજ બળ લગાડીને અચળ વેગથી લાદી પર ધકેલીએ તો પેટી પર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે? તો જવાબમાં આપણે લખી શકીએ કે અત્રે લાકડાની પેટી પર લાગેલ બળ F બરાબર કેટલું છે? 200 ન્યૂટન છે. ત્યાર પછી લાકડાની પેટી પર લાગતું ઘર્ષણ બળ એ આપણે મેળવવાનું છે. તો ત્યાર પછી આગળ કે લાકડાની પેટી પર લાગતું ચોખ્ખું બળ કેપિટલ F માઇનસ સ્મોલ f, એટલે કે એના પર લગાડેલ બળ માઇનસ ઘર્ષણ બળ. હવે લાકડાની પેટી આપેલ લાદી પર અચળ વેગથી ગતિ કરે છે, તેથી તેના પર લાગતું પરિણામી બળ કેટલું થઈ જશે? 0, જે આપણે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ મુજબ કીધું છે. અહીં પરિણામી બળ બરાબર કેપિટલ F માઇનસ સ્મોલ f છે, એટલે કે 0 છે પરિણામી બળ બરાબર 200 માઇનસ સ્મોલ f. તો f બરાબર શું મળે છે આપણને? 200 ન્યૂટન મળે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 11, ગતિના ત્રીજા નિયમ અનુસાર જ્યારે આપણે કોઈ વસ્તુને ધક્કો મારીએ ત્યારે તે વસ્તુ તેટલા જ બળથી આપણને વિરુદ્ધ દિશામાં ધક્કો મારતી હોય છે. જો આ વસ્તુ રસ્તાના છેડે ઉભેલ ટ્રક હોય તો આપણા દ્વારા લગાડેલ બળથી તે ગતિમાં આવતી નથી. એક વિદ્યાર્થી આ ઘટનાને સમજાવતા કહે છે કે બે બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, જે એકબીજાની અસરો નાબૂદ કરે છે. આ તર્ક પર તમારા સૂચન આપો અને બતાવો કે ટ્રક ગતિમાં કેમ નથી આવતી. તો જવાબમાં આપણે લખી શકીએ કે વિદ્યાર્થીએ આપેલ તર્ક કે બે બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તેથી એકબીજાની અસર નાબૂદ કરે છે અને રસ્તાના છેડે ઉભેલ ટ્રક ગતિમાં આવતી નથી. તે તદ્દન ખોટો છે, કારણ કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એક પદાર્થ પર લાગતા બળો નથી, તે હંમેશા જુદા જુદા પદાર્થો પર લાગતા હોય છે. તેથી તેમની અસરો નાબૂદ થવાનો અહીં કોઈ પ્રશ્ન જ નથી. હવે રહી વાત ટ્રકની ગતિ કરવાની, તો ટ્રકનું દ્રવ્યમાન ખૂબ વધારે છે અને તેના પર આપણા દ્વારા લગાડેલ બળનું મૂલ્ય ટ્રકના પૈડા અને રસ્તા વચ્ચે પ્રવર્તતા ઘર્ષણ બળ કરતાં ઘણું નાનું છે. તેથી રસ્તાના છેડે ઉભેલ ટ્રક આપણે લગાડેલા બળને કારણે ગતિમાં આવતી નથી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 12, 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા 200 ગ્રામ દળના હોકીના બોલને હોકી સ્ટીક વડે ફટકારતા તે મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પાછો ફરે છે. આ ગતિ દરમિયાન હોકી સ્ટીક વડે લાગતા બળથી હોકીના બોલના વેગમાનમાં થતા ફેરફાર ગણો. તો અહીં m બરાબર 200 છે. ત્યાર પછી સ્મોલ g બરાબર 0.2 કિલોગ્રામ. પ્રારંભિક વેગ u બરાબર કેટલો છે? અહીં 10 મીટર પ્રતિ સેકન્ડ છે. ત્યાર પછી બોલનો અંતિમ વેગ v બરાબર છે -5 મીટર પ્રતિ સેકન્ડ. કારણ કે અહીં બોલ જે છે એ મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, એટલે -5 મીટર પ્રતિ સેકન્ડ આવશે v બરાબર. આગળ ત્યાર પછી જોઈએ હોકીના બોલનું પ્રારંભિક વેગમાન mu, m અને u ની કિંમત મૂકીએ તો જવાબ થશે 2 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી અંતિમ વેગમાન mv, એની કિંમત મૂકીએ તો જવાબ છે -1 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ.
તેથી હોકીના બોલના વેગમાનમાં થતો ફેરફાર કેટલો થશે? તો કે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન જેટલો, એટલે આપણો જવાબ થશે -3 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 13, 10 ગ્રામ દળ ધરાવતી એક ગોળી સમક્ષિતિજ દિશામાં 150 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરી લાકડાના એક બ્લોક સાથે અથડાઈ તેમાં ઘૂસીને 0.03 સેકન્ડમાં સ્થિર થાય છે. ગોળીએ બ્લોકમાં ઘૂસ્યા બાદ કેટલું અંતર કાપ્યું હશે? લાકડાના બ્લોક દ્વારા ગોળી પર લાગતા બળના મૂલ્યની પણ ગણતરી કરો. તો અહીં m બરાબર 10, g બરાબર 0.01 કિલોગ્રામ. પ્રારંભિક વેગ ગોળીનો u બરાબર કેટલો છે? 150 મીટર પ્રતિ સેકન્ડ. એવી જ રીતે અંતિમ વેગ થશે 0 અને સમય t બરાબર 0.03 સેકન્ડ આપેલું છે. ત્યાર પછી ગોળી લાકડાના બ્લોકમાં ઘૂસ્યા બાદ કેટલું અંતર કાપે છે તે આપણે મેળવવાનું છે, એટલે કે s બરાબર આપણે મેળવવાનું છે. એ સિવાય બીજું છે કે લાકડાના બ્લોક વડે ગોળી પર લાગતા બળનું મૂલ્ય કે જે માનાંકમાં f છે એ પણ આપણે મેળવવાનું છે. તો અહીં પ્રવેગ a બરાબર શું થશે? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ એના છેદમાં અહીંયા t એટલે કે સમય, એટલે કે v માઇનસ u ના છેદમાં t કિંમત મૂકીએ તો જવાબ છે -5000 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. અંતર s બરાબર ut પ્લસ 1/2 at², આ સૂત્રનો ઉપયોગ કરીએ, કિંમત મૂકીએ એમાં તો જવાબ આવશે 2.25. ત્યાર પછી આગળ છે બળ F બરાબર ma, તો m અને a ની કિંમત મૂકીએ તો જવાબ થશે -50 ન્યૂટન. તેથી બળનું મૂલ્ય માનાંકની અંદર f માનાંક કરીએ તો શું થશે? જે ઋણની નિશાની છે તે દૂર થશે અને સંખ્યા એ પ્લસમાં ધન સંખ્યા આવશે, એટલે બળનું મૂલ્ય માનાંકમાં f બરાબર 50 ન્યૂટન થશે. આમ લાકડાના બ્લોકમાં ઘૂસ્યા બાદ ગોળીએ કાપેલું અંતર s બરાબર 2.25 મીટર થશે અને લાકડાના બ્લોક વડે ગોળી પર લાગતા બળનું મૂલ્ય એ કેટલું થશે? 50 ન્યૂટન થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 14 છે, 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી સુરેખ પથ પર ગતિ કરતી 1 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુ સ્થિર રહેલા 5 કિલોગ્રામ દળના લાકડાના બ્લોકને અથડાય છે. અથડામણ બાદ બંને સાથે સાથે તે જ દિશામાં ગતિ કરે છે. તો અથડામણ પહેલાં અને પછીનું કુલ વેગમાન ગણો તથા બંનેનો સંયુક્ત વેગ પણ ગણો. તો અહીં m1 એ 1 કિલોગ્રામ થશે, m2 5 કિલોગ્રામ, u1 છે 10 મીટર પ્રતિ સેકન્ડ અને u2 0 થશે. તો અહીં કુલ વેગમાન કેટલું થશે? m1 u1 પ્લસ m2 u2. કિંમત મૂકીએ અહીં તો કુલ વેગમાન થશે 10 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, જેને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. ત્યાર પછી અથડામણ બાદની વાત કરીએ તો પદાર્થ પ્લસ લાકડાના બ્લોક એનું કુલ વેગમાન કેટલું થશે? કૌંસની અંદર m1 પ્લસ m2 v, જ્યાં v શું છે? અથડામણ બાદ તંત્રનો સંયુક્ત વેગ છે, એટલે કે 1 + 5 કેટલા થઈ જશે? 6v. આને આપણે કહી દેવી પરિણામ નંબર 2. તો વેગમાન સંરક્ષણનો નિયમ વાપરતા સમીકરણ 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ કે 6v બરાબર 10. તો v બરાબર અહીંયા શું થશે? 5/3 મીટર પ્રતિ સેકન્ડ, અને આને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ. ત્યાર પછી અથડામણ બાદ તંત્રનું કુલ વેગમાન અહીંયા કેટલું છે? 6v. તો એના બરાબર 6 ગુણ્યા v ની કિંમત મૂકીએ 5/3, તો જવાબ થશે 10 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, જે અથડામણ બાદ તંત્રનું કુલ વેગમાન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 15 છે, 100 કિલોગ્રામ દળની એક વસ્તુનો વેગ નિયમિત પ્રવેગિત ગતિ કરી 6 સેકન્ડમાં 5 મીટર પ્રતિ સેકન્ડથી 8 મીટર પ્રતિ સેકન્ડ કરવામાં આવે છે. વસ્તુના પ્રારંભિક અને અંતિમ વેગમાનોની ગણતરી કરો. વસ્તુ પર લાગતા બળની પણ ગણતરી કરો. તો અહીં પદાર્થનું દળ કેટલું આપેલું છે? 100 કિલોગ્રામ, એટલે m બરાબર 100 kg. પદાર્થનો પ્રારંભિક વેગ u બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ, અંતિમ વેગ v 8 મીટર પ્રતિ સેકન્ડ, સમય છે t બરાબર 6 સેકન્ડ. પ્રારંભિક વેગમાન p1 બરાબર શું થશે? mu. m અને u ની કિંમત મૂકીએ તો પ્રારંભિક વેગમાન p1 બરાબર 500 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ થશે. એવી જ રીતે અંતિમ વેગમાન શું થશે? 800 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ થશે. પદાર્થ પર લાગતું બળ F બરાબર ma. તો m અને કૌંસમાં a એટલે કે પ્રવેગની જગ્યાએ આપણે v માઇનસ u ના છેદમાં t આ સૂત્ર મૂકીએ, કારણ કે આપણી પાસે v, u અને t ત્રણેયની કિંમત છે. તો એ સૂત્રની કિંમત ત્યાં મૂકીએ તો જવાબ થશે 300/6, એટલે કે 50 ન્યૂટન એ આપણો જવાબ થશે. એટલે કે પદાર્થ પર લાગતું બળ કેટલું થશે? 500 ન્યૂટન. હવે
પ્રારંભિક વેગમાન કેટલું છે? 500 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. અંતિમ વેગમાન છે 800 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. અને પદાર્થ પર લાગતું બળ એ થશે 50 ન્યૂટન. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 16 છે કે અખ્તર, કિરણ અને રાહુલ કોઈ એક્સપ્રેસ હાઈવે પર તીવ્ર વેગથી ગતિ કરતી કારમાં બેઠેલા છે. અચાનક એક કીટક ગાડીની સામેના કાચ પર અથડાય છે અને ચોંટી જાય છે. અખ્તર અને કિરણ આ સ્થિતિ પર વિચાર કરે છે. કિરણ એવું કહે છે કે કીટકના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાનમાં થતા ફેરફારના મૂલ્યની સાપેક્ષમાં ખૂબ જ વધારે છે. કૌંસમાં કારણ આપેલું છે કે કારણ કે કીટકના વેગમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાં થતા ફેરફારના મૂલ્ય કરતાં ખૂબ જ વધારે છે. અખ્તર એમ કહે છે કે કારનો વેગ પ્રચંડ હોવાથી કાર દ્વારા કીટક પર ખૂબ જ મોટું બળ લાગે છે, જેના પરિણામે કીટક મૃત્યુ પામે છે. રાહુલે એક નવો વિચાર આપતા કહ્યું કે કાર તથા કીટક બંને પર સમાન બળ લાગ્યું તથા તેમના વેગમાનમાં સમાન ફેરફાર થયો. આ વિચારો પર તમારી પ્રતિક્રિયા જણાવો. તો આના જવાબમાં આપણે લખી શકીએ પહેલું એક કરીને કે કિરણનું સૂચન અથવા તો પ્રસ્તાવ કીટકના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાનમાં થતા ફેરફારના મૂલ્યની સાપેક્ષમાં ખૂબ જ વધારે છે, તે તદ્દન ખોટું છે. બીજું, અખ્તરનું સૂચન તે પણ તદ્દન ખોટું છે. ત્રીજું છે રાહુલનું સૂચન અથવા તો પ્રસ્તાવ જે સાચો છે, કારણ કે બાહ્ય અસંતુલિત બળની ગેરહાજરીમાં વેગમાન સંરક્ષણના નિયમ પરથી જ્યારે બે પદાર્થો અથડાય છે ત્યારે અથડામણ પહેલાંનું કુલ વેગમાન અને અથડામણ પછીનું કુલ વેગમાન સમાન હોય છે. અર્થાત P1 પ્લસ P2 બરાબર P1 ડેશ પ્લસ P2 ડેશ એવું અહીં કૌંસમાં લખેલું છે. વધુમાં તેમના આનુષંગિક વેગમાનમાં થતા ફેરફાર સમાન મૂલ્યના હશે પણ નિશાની વિરુદ્ધ હશે. અર્થાત બંનેના વેગમાનમાં થતા ફેરફાર પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે, જેને અહીં કૌંસમાં લખેલું છે કે અર્થાત P2 ડેશ માઇનસ P2 બરાબર માઇનસ કૌંસની અંદર P1 ડેશ માઇનસ P1. તેથી આપેલ સમયગાળામાં કાર તથા કીટક બંને પર સમાન મૂલ્યનું બળ લાગ્યું હશે, કારણ કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના હોય છે. પણ કીટકનું દળ કારના દળની સાપેક્ષમાં અવગણી શકાય તેટલું નાનું હોવાથી કીટકના વેગમાં થતો ફેરફાર ખૂબ વધારે હશે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 17 છે. 10 કિલોગ્રામ દળ ધરાવતી એક ડમ્બેલ 80 સેન્ટીમીટર ઊંચાઈએથી જમીન પર પડે તો તે જમીન કેટલું વેગમાન આપશે? તેનો અધો દિશામાં પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ લો. તો m બરાબર 10 kg થશે. ત્યાર પછી s બરાબર અથવા તો h બરાબર 80 સેન્ટીમીટર. 80 સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ તો 0.8 મીટર થશે. a બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ અને u બરાબર થશે 0. સૂત્ર છે v² માઇનસ u² બરાબર 2as. એમાં u, a અને sની આપણે કિંમત મૂકીએ તો v² બરાબર જવાબ આવે છે 16. તો v બરાબર શું થશે? 4 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા v બરાબર આવશે, બરાબર, v² નહીં આવે. તેથી ડમ્બેલ જમીન સાથે અથડામણ કરે તે વખતે તેનું વેગમાન p બરાબર mv. m અને v ની કિંમત મૂકીએ તો જવાબ થશે p બરાબર 40 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. તેથી જમીનને તબદીલ થયેલું વેગમાન 40 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 8 તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.